નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ઇંગ્લિશ ગ્રામરનો યુનિટ નંબર જે 1 જોયો હતો અલંકાર સ્વાધ્યાય પોથીમાં, તેવી જ રીતે આજે આપણે અલંકાર સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 2 છે યુઝ ઓફ બટ. આ એક કંજક્શન છે. કંજક્શન મતલબ કે સંયોજક છે, એમનો આજે આપણે ઉપયોગ જોવાના છીએ. બટનો અર્થ થાય છે પણ અથવા છતાં. હવે બે વાક્યને જોડવા માટે એટલે કે કંજક્શન તરીકે એમનો ઉપયોગ કરવામાં આવે છે. તો બટ કઈ રીતે જોડવું? તો કે બે વાક્ય હશે અને બંનેની અંદર અસમાનતાનો ભાવ હશે કે ભાઈ હું ગરીબ છું, ખાલી જગ્યા હું પ્રામાણિક છું. હવે હું ગરીબ તો છે પણ પ્રામાણિક છે, તો અહીંયા પણનો જે ભાવ આવે ને, આ પણ એટલે અંગ્રેજીમાં કહેવાય બટ. આ બંને વિરોધાભાસ વાક્ય છે કે ભાઈ ગરીબય હોવું અને પ્રામાણિક હોવું. ઓકે, ચાલો જો અહીંયા થોડા એક્ઝામ્પલ આપેલ છે કે મોહન ઇઝ ટેલ, મોહન ઊંચો છે. મોહન્સ બ્રધર ઇઝ શોર્ટ, પણ મોહનનો ભાઈ ઠીંગણો છે. તો જો મોહન ઇઝ ટેલ બટ હિઝ બ્રધર ઇઝ શોર્ટ, પણ એનો ભાઈ નાનો છે. આઈ હેવ અ બ્રધર, આઈ હેવ નો સિસ્ટર, મારી પાસે ભાઈ છે પણ બેન નથી. તો જો અહીંયા પણનો ભાવ આવ્યો ને, આઈ હેવ અ બ્રધર બટ આઈ હેવ નો સિસ્ટર, મારી પાસે કોઈ બેન નથી. રીના લાઈક કાર, સી ડીડન્ટ બાય ઇટ. હવે રીનાબેનને કાર ગમે છે પણ એ એને ખરીદી શકતા નથી, તો અહીંયા વિરોધાભાસ થયો એટલે બટ આવશે. રીના લાઈક કાર બટ સી ડીડન્ટ બાય ઇટ. રીનાને કાર ગમે છે પણ તે તેને ખરીદી શકતી નથી. હવે કૃણાલ રન ફાસ્ટ, હી કુડ નોટ કેચ ધ થીફ. હવે કૃણાલ જલ્દીથી દોડે છે પણ એ ચોરને પકડી શકતો નથી. તો અહીંયા જો બટનો ભાવ આવી ગયો ને. ચાલો એના પરથી એક્સરસાઇઝ છે જેમની અંદર જોઈએ. જોઈન ધ સેન્ટેન્સ વિથ બટ, બટથી વાક્ય જોડો. જેમની અંદર બે વિરોધાભાસવાળા વાક્ય હશે. અહીંયા જ્યાં અલ્પવિરામ આવતો હોય ત્યાં એક વાક્ય પૂરું થતું હશે અને અહીંથી બીજું વાક્ય ચાલુ થતું હશે. એ બંનેની વચ્ચે આપણે શું મૂકવાનું રહેશે? બટ. બાકી બીજો કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. જો આપણે સીધા સેન્ટેન્સ જ બોલીએ. હી વેન્ટ ટુ પરચેસ વોચ બટ હી હેઝન્ટ મની. હવે તેણે એક ઘડિયાળ પસંદ કરી લીધી પરંતુ તેની પાસે પૈસા નથી. અહીંયા પરંતુ અથવા તો પણ જેવા ભાવ આવશે. હવે સી લાઈક ટુ પ્લે ઇન ધ ગાર્ડન બટ હર મધર ડઝ નોટ અલાઉ હર. હવે તેણીને બગીચામાં રમવું ગમે છે પણ તેની માતા તેને અલાઉ કરતી નથી. આઈ લાઈક મેંગો બટ માય બ્રધર લાઈક બનાનાસ. મને કેરી ગમે છે પણ મારા ભાઈને કેળા ગમે છે. કમલ વેન્ટ્સ ટુ ગો ફોર અ પિકનિક બટ હી ઇઝ ઇલ. હવે કુણાલ જે છે એને પિકનિકમાં જવું છે પણ તે બીમાર છે. તો જુઓ, જ્યાં અલ્પ વિરામ આવતો હશે ને, આવો અલ્પ વિરામ, ત્યાં બટ મૂકવાનું થશે. અહીંયા પણ જુઓ અલ્પ વિરામ છે તો એની જગ્યાએ જ આપણે શું મૂકીશું? બટ મૂકીશું. માય હાઉસ ઇઝ સ્મોલ, મારું ઘર નાનું છે બટ ઇટ ઇઝ બ્યુટીફુલ, પણ તે સુંદર છે. રાણી વર્ક હાર્ડ બટ સી ફેલ ઇન ધ એક્ઝામ. રાણીએ ખૂબ મહેનત કરી પરંતુ તે નાપાસ થઈ. ત્યાર પછી છે સુદામા વોઝ પુઅર બટ પણ હી વોઝ હેપી. સુદામા છે ગરીબ હતો પણ ખુશ હતો. અ સ્ટુડન્ટ વેન્ટ ટુ સ્ટાફ રૂમ બટ ધેર વોઝ નો ટીચર. બાળક છે તે સ્ટાફ રૂમમાં ગયો પણ ત્યાં કોઈ ટીચર હતા નહીં. એવી જ રીતના ધ ફોક્સ ટ્રાય હાર્ડ બટ હી કુડન્ટ ગેટ ધ ગ્રેપ્સ. જે શિયાળ છે એની ખૂબ જ મહેનત કરી પરંતુ કુડન્ટની જગ્યાએ શું બટ હી કુડન્ટ ગેટ ધ ગ્રેપ્સ, પરંતુ તેને દ્રાક્ષ મળી નહીં. આઈ કેન સ્પીક મરાઠી બટ આઈ કાન્ટ રાઇટ ઇટ. હું મરાઠી બોલી શકું પણ હું એને લખી શકતો નથી. હવે તમારી પાસે બે વસ્તુ છે, એન્ડ અને બટ. બે વસ્તુથી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું આઈ હેવ અ બ્રધર એન્ડ અ સિસ્ટર. મારી પાસે ભાઈ અને બેન બંને છે. એન્ડનું શું થશે? ગુજરાતી અને બટનું શું થશે? પણ. મોહન ઇઝ હેપી બટ હિઝ સિસ્ટર ઇઝ નોટ. મોહન ખુશ છે પણ એની બેન ખુશ નથી. એવી જ રીતના સી ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી. હવે તેણી ખૂબ જ પૈસાદાર છે પણ તે ખુશ નથી. ત્યાર પછી એવી જ રીતના ચોથું છે માય ક્લાસ ટીચર ઇઝ કાઇન્ડ એન્ડ હોનેસ્ટ. મારા જે ક્લાસ ટીચર છે, વર્ગ ટીચર છે, તે ખૂબ જ દયાળુ અને પ્રામાણિક છે. ગોલુ હેઝ મેની ટોયસ બટ હી ઇઝ
ક્રાઇંગ. ગોલુ પાસે ઘણા રમકડા છે પરંતુ તે રડી રહ્યો છે. આઈ વેન્ટ ટુ મીટ યુ. મારે તને મળવું છે. પણ આઈ ડોન્ટ વેન્ટ ટુ મીટ મી. પણ તું મને મળવા માગતો નથી. માય હાઉસ ઇઝ નિયર બટ યોર હાઉસ ઇઝ ફાર. મારું ઘર નજીક છે પણ તારું ઘર દૂર છે. રુદ્રા હેઝ અ કાર. રુદ્ર પાસે કાર છે બટ મીના હેઝન્ટ કાર. પણ મીના પાસે કાર નથી. કરણ લવ કરીના બટ કરીના લવ્સ કૃણાલ. હવે કરણ કરીનાને પ્રેમ કરે છે પણ કરીના છે એ કૃણાલને પ્રેમ કરે છે. એર કેન ફીલ બટ ઇટ કેન સી. તમે હવાને અનુભવી શકો પરંતુ એને જોઈ શકતા નથી. હવે ઉપરના જે સેન્ટેન્સ છે, આ ઉપરનો પેરેગ્રાફ અથવા તો બોક્સ કોષ્ટક, એના ઉપરથી તમારે 5 સેન્ટેન્સ બનાવવાના છે. આપણે બનાવી દીધા. તૃપ્તિ ઇઝ સ્માર્ટ બટ અગલી. સ્ટુડન્ટ વર ક્વાઇટ બટ એક્ટિવ. યુ આર ટેલ બટ અગલી. સી વોઝ રીચ બટ સેલ્ફિશ. રાજ વોઝ ક્વાઇટ બટ એક્ટિવ. તો આ હતું મિત્રો આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ યુઝ ઓફ બટ વાળા પાઠનું સોલ્યુશન. ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ. આવજો. જય હિન્દ, જય ભારત.